સુરતની ઉત્તરાયણ પોલીસે ઘરફોડ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. તો રીઢાઓએ સુરત શહેર, ગ્રામ્ય અને નવસારીમાં 4 ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોત દ્વારા શહેરમાં બનતી ચોરી, લૂંટ સહિતની ઘટનાનો ભેદ ઉકેલવા આપેલી સૂચનાને લઈ અધિક પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનરની સહિતની સૂચનાઓને લઈ PR HR ગોસ્વામીની ટીમ PSI DD રાઠોડના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ અને હેડ કોન્સ્ટેબલ સમીરભાઈને મળેલી બાતમીના આધારે રીઢા ચોર અફઝલ ઉર્ફે કાલિયા ખાન, ફતેહ ખાન અને એક બાળ કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી ઓટોમેટિક પંપ, કપડાં, ચપ્પુ, મોંઘાડા સિગરેટના પેકેટ અને તથા મોપેડ કબજે કરી હતી. તો રીઢાઓની પૂછપરછ કરતા ઉત્તરાયણ સાથે લશ્કાણા, નવસારી અને કડોદરા GIDCમાં નોંધાયેલા ઘરફોડ, ચોરી અને લૂંટના 4 ગુનાની કબૂલાત કરી હતી. હાલ તો ઉત્તરાયણ પોલીસે રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. ગત તારીખ 3/5/2026ના રોજ કઠોર સુરત શહેર ખાતે એક ચોરીની ઘટના બનેલી, જેમાં 3 અજાણ્યા ઈસમો મોપેડ પર આવી ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગઈ. આ ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના અન્વયે કોઈપણ ઘટના બને તો તેને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્ન કરવા માટે સુરત શહેર પોલીસ એક્ટિવ થયેલ. ઉત્તરાયણ પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાને શોધવા માટે કાર્યરત થયેલ, જેમાં CCTV ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે. જે પૈકી આરોપીઓની જે ધરપકડ થયેલ છે મોહમ્મદ ફૈઝલ તથા ફતેહ ખાન ઈસર ખાન, બંને આશરે 20 વર્ષની ઉંમરના છે અને અન્ય ત્રીજો જે આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આરોપીની પ્રાથમિક પૂછપરછના આધારે ભૂતકાળમાં પણ આરોપી આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ છે, જેમાં લશ્કાણા પોલીસ સ્ટેશન સુરત શહેર, નવસારી જિલ્લાનું જલાલપોર પોલીસ સ્ટેશન તથા આ ઉપરાંત સુરત શહેરમાં જ 2 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમ મળી 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાનું જાણવા મળેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત આરોપીની ધરપકડની કાર્યવાહી અને આગળની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી ચાલુ છે. સર, આ જે મોટરસાઇકલ છે એ ક્યાંથી લાવેલો, કેવી રીતે એનો ઉપયોગ કર્યો? જે આરોપીની જે મોડસ ઓપરેન્ડી છે એ મુજબ આરોપી રેલવે સ્ટેશનમાંથી રેલવે મારફતે આવતા અને નજીકમાં પડેલ કોઈપણ મોટરસાઇકલ ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને તેની ચોરી કરતા, ત્યારબાદ ઘરફોડ માટે એ ચોરીના મોટરસાઇકલનો જ ઉપયોગ કરતા હોવાની હકીકત જણાયેલ છે. કેવી રીતે ચોરી કરતો હતો સર? ક્યાં એની પાસે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતો? સામાન્ય રીતે ડુપ્લિકેટ ચાવી એ રાખતા અને મોટરસાઇકલ ડુપ્લિકેટ ચાવીથી જ તે જે ખુલી જાય તેની ચોરી કરતા. ત્યારબાદ જે બંધ મકાન હોય તેને ટાર્ગેટ મોટે ભાગે કરતા અને ઘરફોડ કરવા માટે પાના જેવા સાધનો જે બેઝિક ચોરી માટે ઉપયોગ કરતા હોય છે એ જ પ્રકારના બેઝિક સાધનોનો ઉપયોગ પોતે તાળા તોડવા માટે અથવા તો નકુચા તોડવા માટે કરતા હતા. આરોપી સર કોઈ રેકી કરતા હતા ચોરી માટે? એ બાબતની જે તપાસ છે હાલ ચાલુ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પ્રાથમિક ધોરણે ભૂતકાળમાં કયા કયા ગુના કરેલા છે તેની પૂછપરછ ચાલુ છે, જે મુજબ 4 અલગ અલગ ગુનાઓ પોતે કબૂલેલા છે. એ સિવાયની પણ આગળની જે તપાસ છે એ હાલ ચાલુ છે. મુદ્દામાલમાં કોઈ રિકવર કરવામાં આવ્યું છે? મુદ્દામાલમાં કુલ મોટરસાઇકલ ઉપરાંત અન્ય 54,000 જેટલી કિંમતના અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે.